ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિતના લોકો જેલમાં બંધ છે અને ભારતીય જનતા પાર્ટીએ શું ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને ફિટ કરાવ્યા છે? આ મામલે સાંસદ મનસુખ વસાવા એક મોટો ધડાકો કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને સેશન કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે, ત્યારથી આદિવાસી લોકો છે તેઓમાં આક્રોશ છે તે દેખાઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીના લોકો આરોપ લગાવી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આદિવાસી લોકોના મુદ્દા ઉઠાવતા હતા, જળ જમીન જંગલનો મામલો અને વન અધિકારના મામલા તે ઉજાગર કરતા હતા। તે કારણસર ભારતીય જનતા પાર્ટીએ ખોટો કેસ ઊભો કરાયો અને તેમને ફિટ કર્યો અને તેમના આરોપ બાદ પ્રથમ વખત સાંસદ મનસુખ વસાવાએ જડબાતોડ જવાબ આપ્યો છે આ વિરોધીઓને। મનસુખભાઈ વસાવાના કારણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગતો હતો, એ પ્રશ્ન આ ગયા વર્ષનો આપતો પ્રશ્ન છે। ઘટના જે મારી ઊંડાણમાં જોવું નથી, તમે માહિતી જે ઘટના ઘટી હતી એ ઘટના એવી ગંભીર પ્રકારની ઘટના હતી। હવે એક જણાએ ગુનો કર્યો, બધાએ તો ગુનો નથી કર્યો અને આજે પણ એ વાત કરી કે જે પણ કોઈ ઘટના ઘટી છે 2 વર્ષ પહેલા એ જે ગુનેગાર હતી એની સામે કાર્યવાહી છે, બધા ખેડૂતો સાથે નહીં થવી જોઈએ। એટલે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ત્યાંની સાથે કોઈ નિસ્બત નથી। અને બીજું શું છે, ઉમરપાડા તાલુકાના જે કેટલાક ખેડૂતો જંગલની જમીન ખેડે છે એના માટે ગણપતભાઈ પણ રજૂઆત કરે છે અને આ બાજુ અમારા સાગબારા તાલુકાના ખેડૂતો માટે અમે પણ રજૂઆત કરીએ છીએ અને કોઈ બધા પોઝિટિવ છે। અને ગણપતભાઈ પણ આજે કીધું કે બધા આદિવાસીઓ છે, આજે સાગબારાના લોકો જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડાના લોકો પણ જંગલની જમીન ખેડે છે। તો બધા માટે એક સરખો નિર્ણય આવવો જોઈએ અને ન્યાય બધાની સાથે મળવો જોઈએ, એ રીતના બધા પોઝિટિવ છે। પણ કેટલાક ફોરેસ્ટના જે કાયદા કેટલાક એવા છે અને સ્થાનિક ગ્રામ પંચાયતોનો પણ અભિપ્રાય જે વન સમિતિ કહેવાય એનો અભિપ્રાય પણ મેન આધાર છે। પણ કોઈ વ્યક્તિના કારણે કે ચૈતરભાઈના કારણે કે કોઈ સંગઠનના કારણે લઈને આ રીતના જંગલની જમીન જે ખેડે છે એના પર બ્રેક। આમ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમના પત્ની અને અન્ય લોકો છે તે વડોદરાની જેલમાં બંધ છે। જો કે એક મહિલા હતા જેમના સાથે 18 દિવસનું બાળક હતું, તે શકુંતલા વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપી દીધા છે અને ચૈતર વસાવાના પત્ની અને અન્ય જે ખેડૂતો અત્યારે જેલમાં બંધ છે તેમના જામીન માટે ગુજરાત હાઈકોર્ટ છે તેમાં સુનાવણી ચાલી રહી છે। ચૈતર વસાવાએ હજી સુધી જામીન માટે કોઈ પણ પ્રકારની ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ નથી કરી કે પછી સ્ટે પણ આ તેમની સજા પર માંગ્યો નથી। જો કે જે પ્રકારે હવે આ મામલો છે, આ મામલે ભારતીય જનતા પાર્ટી તેલ જુઓ અને તેલની ધાર જુઓ તે નીતિ તરફ આગળ વધી રહી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના આ પદને લઈને પણ હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી। જો કે સાંસદ મનસુખ વસાવાએ જે પ્રકારે ભાજપ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે મામલે જડબાતોડ જવાબ આપી વિરોધીઓની બોલતી બંધ કરી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।